આગળ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હોબાળો મચાવ્યો। સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલી બાબતે એબીપી અસ્મિતાએ આ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ સમગ્ર મામલે એબીવીપીએ ઉગ્ર રજૂઆત કરી। સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ કે સિલેબસ જાહેર નથી કરાયો। વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે જરૂરી કેમિકલ અથવા તો જે સાધનો હોય છે તે સાધનો પણ વસાવવામાં નહોતા આવ્યા। આ ઉપરાંત ફેકલ્ટીનો પણ અભાવ છે, જેને કારણે વિદ્યાર્થીઓને હાલાકી। સમાચારમાં આગળ વાત સુરતની કરવામાં આવે તો સુરતમાં વધુ એક સ્કૂલની જે દાદાગીરી છે તે સામે આવી છે અને વધુ એક સ્કૂલ વિવાદમાં આવી અને આ સ્કૂલ છે સુરતના પાંડેસરાની ઉદ્યોગ ભારતી વિદ્યાલય। ધોરણ 10માં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીની ફી બાકી હતી, જેને કારણે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી, જેને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। આ સાથે જ વાલીઓએ આરોપ લગાવ્યો કે કોરા જે ચેક હતા તે કોરા ચેક લઈ હોલ ટિકિટ આપવામાં આવી છે। જો કે એબીપી અસ્મિતાએ આ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા જ શાળા સંચાલકો દોડતા થયા છે અને તાત્કાલિક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી।